અને આ જે પ્રજાસત્તાક દિન અને 26મી જાન્યુઆરીની જ્યારે ઉજવણી નળાબેટ ખાતે થઈ રહી છે, ઇન્ડો પાક બોર્ડર ખાતે મોટી સંખ્યામાં સિવિલિયન્સ છે એ આ બોર્ડર ઉપર આવી રહ્યા છે અને આપ જોઈ શકાય છે કે લોકો જે છે એ અહીંયા રાષ્ટ્રધ્વજ જે છે ત્યાં આગળ છે અને કેટલાક બાઇક રાઇડર્સ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. ક્યાંથી આવો છો મિત્રો ને કેટલો જુસ્સો છે, કેટલો ઉમંગ છે અને કેટલો આમ જોમ ભરેલો છે જ્યારે બોર્ડર ઉપર આપણે આવીએ? સખત અમને એક્સાઇટમેન્ટ થઈ રહી છે. અમે અમદાવાદ સિટીથી આવ્યા છીએ. ડીઓસી અમદાવાદ કરીને અમારું ગ્રુપ છે, ડોમિનાર ઓનર્સ ક્લબ અમદાવાદ. અમે બધા ડોમિનાર ઓનર્સ જ છીએ. બજાજની જે ફ્લેગશિપ બાઇક છે અને અમે લોકો અમદાવાદ સિટીથી સવારે 5 વાગે નીકળી ગયા હતા અહીંયા 0 પોઈન્ટ નાળાબેટ આવવા માટે. સ્પેશિયલ પરમિશન બી લીધી હતી અને બીએસએફનો બધો સ્ટાફ સખત સપોર્ટિવ છે, સખત હેલ્પફુલ છે અને 26 જાન્યુઆરી છે એટલે પોતાના જે સોલ્જર્સ છે બીએસએફના અને આર્મીવાળા જેટલા બી એમને ખાસ સપોર્ટ અને એમને મોટિવેશન આપવા માટે, એમને થેન્ક યુ કહેવા માટે કે ખૂબ જ સારું કામ કરે છે બોર્ડર પર. અમે બધા યંગસ્ટર્સ જે છીએ એમને અહીંયા સલામી કરવા અને ધ્વજને ખાસ વંદન કરવા માટે આવ્યા છીએ. સપોર્ટિવ અને હેલ્પિંગ નેચર બીએસએફનો રહ્યો છે, અધિકારીઓ હોય કે જવાનો હોય, પરંતુ દેશની સુરક્ષા એમના હાથમાં છે. એ છે તો આપણે શાંતિથી ઘરે પરિવાર સાથે આપણા તહેવારો પણ કરીએ. સાચી વાત છે, આમાં કોઈ જે નથી કે એમના વગર આપણે કંઈ કરીએ. આપણે શાંતિ જો ઊંઘી રહ્યા છે તો ખાલી જસ્ટ બીકોઝ ઓફ બીએસએફ કે અત્યારે આપણે કંઈ બી ફરીએ છીએ કે કંઈ બી કરીએ છીએ તો આ લોકો છે તો આપણે સેફ છીએ. એ હકીકત છે, એ માનીને અમે એ સેલ્યુટ કરવા માટે અહીંયા આવે છીએ. તમે શું કહે? ગણતંત્ર દિવસના દિવસે આઈ થિંક સ્પેશિયલી બોર્ડર પર આવીને એમની જોડે થોડોક ટાઈમ કાઢો, એમની જોડે વાત કરવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે પોતાના ઘરે તો રહેવાના જ છો, પણ બીએસએફ જેને બોર્ડરથી કોઈ દિવસ રજા જ નથી મળતી, હંમેશા બોર્ડર પર જ રહેશે. તમે એમને આવો, મળો, એમની જોડે થોડીક વાત કરો, એમની જોડે ફોટો પડાવો, એમને મીઠાઈ આપો, સેલ્યુટ કરો તો કંઈ નહીં તો ખાલી એક તમે એમને એક શુભેચ્છા આપો ને એમને ખુશી થાય કે તમે એમના લીધે ખુશ છો, એમને એ આત્મા એટલે સેટિસ્ફેક્શન મળે. તમે શું કહેશો, કઈ રીતે આજના દિવસને ખાસ કરીને 26મી જાન્યુઆરી ગુજરાતની એક એવી બોર્ડર છે કે જ્યાં સીમાર દર્શન કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે, દુશ્મન દેશ સામે જ દેખાય છે, તેમ છતાં પણ આપણે નિશ્ચિંત અહીંયા ફરી શકીએ છીએ માત્ર બીએસએફના લીધે આપણે અહીંયા છીએ, બરોબર. અને આખા ઇન્ડિયામાં જે પણ સિક્યુરિટી છે, જેટલા આપણે સેફ ફીલ કરીએ છીએ એ ખાલી માત્ર ને માત્ર આપણી ઇન્ડિયન આર્મીના લીધે આપણે આટલું ફીલ કરીએ છીએ કે આપણે આટલા સેફ છીએ અને એકદમ ફ્રીડમ આપણે કોઈ પણ જગ્યાએ ફરી શકીએ છીએ, બોર્ડર સુધી આવી શકીએ છીએ, બરાબર. જેનો કોઈ આપણને ડર નથી, અંદરથી એકદમ નિશ્ચિંત થઈને અહીંયા આવી શકીએ છીએ. એના માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું એમને. તમે શું કહેશો આજના દિવસે ખાસ કરીને? મેં જેમ હમણાં કીધું કે દુશ્મન દેશ સામે જ એનું પિલ્લર દેખાય છે, એની દુશ્મન દેશની જમીન પણ ત્યાં દેખાય, પણ આપણે અહીંયા જોઈ શકો નાના બાળકોથી માંડીને બધા જ લોકો છે એકદમ શાંતિથી નિખાલસ ભાવે અહીંયા આવી અને ફરી શકે છે અને સીમા દર્શન કરી રહ્યા છે. બસ એ જ છે કે આ લોકોના લીધે જ આપણા બધા આખો ઇન્ડિયા નાના લોકોથી લઈને મોટા બુજુર્ગ લોકો સુધી શાંતિપૂર્વક આપણે આપણા ઘરમાં રહી શકીએ છીએ, આપણે દરેક ફેસ્ટિવલ એન્જોય કરી શકીએ. પણ આ લોકોને સતત 24/7 365 ડેઝ એ લોકોને કોન્સ્ટન્ટલી અહીંયા ધ્યાન રાખવું પડે કે આપણે આપણા માટે જ કરી રહ્યા છીએ. તો આપણે આવા ઓકેશનના દિવસે એમની જોડે એમનો ટાઈમ સ્પેન્ડ કરીને એમની જે હિંમત છે ને એ લોકોના એફર્ટ છે એનો બહુ સલામ કરવું જોઈએ આપણે. એનાથી આપણો દેશ સુરક્ષિત છે આજે. અંકલ તમે શું કહેશો આજના દિવસે ખાસ કરીને? હું પાટણ ડિસ્ટ્રિક્ટ પાટણથી આવું છું. આ બાબતમાં હું શ્યોર એવું ચોક્કસ કહું કે આજે અહીં સેફ આપણે અંદર આરામથી ફરી રહ્યા છીએ અને એસીમાં જે જીવી રહ્યા છીએ એનું ફક્ત ને ફક્ત એક જ કારણ હોય તો એ બીએસએફ, ભારતની મિલિટરી અને જે નરેન્દ્ર મોદી સાહેબના હિસાબે જે આ સિક્યુરિટી બહુ જ મજબૂત બનેલી છે, એના કારણે જે ત્રાસવાદ અને બીજા બધા જે તત્વો છે એનાથી અમે જે જનરલ પબ્લિક છે એ ખૂબ જ બચી રહી છે અને ચેનથી સૂઈ છે. એટલે આ બદલ જે બીએસએફ અને મિલિટરી જે પોતાનું ફેમિલી ક્યાંય દૂર સુધી રાખી અને અહીંયા આપણી રક્ષા કરે છે તે બદલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનાથી ઉત્તમ કામ કોઈનું છે જ નહીં. એ જ ઉત્તમ પોતાના જીવના જોખમે અમને શાંતિથી સૂઈ રહેવા દે છે. આ બધા જ મિત્રો અહીંયા આપણી સાથે છે તો એકવાર થઈ જાય ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! કોઈ બધાને એક સાથે એક દેશભક્તિનું ગીત ગાવું છે. કોઈ એક શરૂઆત કરે તો આપણે બધા એક સાથે દેશભક્તિનું ગીત પહેલા એક વખત ગાઈ લઈએ બધા એક સાથે. કોઈ એક ગીત ગાઈએ, પહેલા એક ગીત ગાઈએ, પછી આપણે સાથે પછી ફરીથી તમને જે પણ સારું લાગતું હોય, તમને આ ઓકેશનને લઈને કોઈ દેશ મેરે આપ ગાશો, ગીત ગાશો. ઓકે. ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन,
तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तुझ पे दिल कुर्बान। ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान है। तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम। सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी शाम, तुझ पे दिल कुर्बान। ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान। माँ का दिल बन के कभी सीने से लग जाता है तू, और कभी नन्ही सी बेटी बन के याद आता है तू। जितना याद आता है मुझको उतना तड़पाता है तू, तुझ पे दिल कुर्बान। ऐ मेरे प्यारे वतन, है मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्બાન। માતરમ માતરમ। હવે આપણે કયું સોંગ ગાઈશું આપણે દેશભક્તિ? એક આજે ગણતંત્રતા દિવસના દિવસે આપણે એક એનર્જેટિક ગીત ગાઈશું. આઈ હોપ બધા જોઈન થશે. બધા જોઈન થશે. ઓકે ચલો સ્ટાર્ટ. सुनो गौर से दुनिया वालों, बुरी नजर